અમે તો આ મોરબીમાં જે બ્રિજ તૂટ્યો તેને ધ્યાનમાં રાખીને પ્રોજેક્ટ બનાવેલ છે. એ બ્રિજ તૂટવાના ઘણા બધા કારણો હતા, જેમ કે વજન વધી જવો, કે તેની અંદર લોકો જે વાઇબ્રેશન કરે, જમ્પ કરે, તો તેના કારણે પણ બ્રિજ તૂટી શકે છે. અને તેની વસ્તુ જે ખરાબ યુઝ થવી, તો તેના બધાને ધ્યાનમાં રાખીને મેં પ્રોજેક્ટ બનાવેલો છે. અમે આ પ્રોજેક્ટને સૌ પ્રથમ અમારી શાળા લેવલે જે છે તે રજૂ કર્યો હતો. ત્યારબાદ અમે આમાં આગળ વધતા જઈ ગયા અને પછી અમે ઇન્ટરનેશનલ લેવલે ટ્યુનિશિયા આઈફેસ્ટ ઇન્ટરનેશનલ ફેરમાં આ પ્રોજેક્ટની રજૂઆત કરી હતી, જ્યાં અમને ગોલ્ડ મેડલ પ્રાપ્ત થયો છે. કેટલા પ્રોજેક્ટ પ્રદર્શન હતા ત્યાં અને એમાં તો અમારું સિલેક્શન થયું, શું કહેવું છે, કેવી ખુશીની લાગે? ખુશી તો બહુ જ છે કે અમને એટલી ખબર નહોતી કે આટલો બધો પ્રોજેક્ટ અમારો આગળ જશે ને ત્યાં પણ અમને ગોલ્ડ મેડલ મળશે. કેટલા પ્રોજેક્ટ હતા અને એમાં તમારો પ્રોજેક્ટ છે? ત્યાં 140 પ્રોજેક્ટ હતા અને 32 દેશના લોકો હતા. અમે આ પ્રોજેક્ટ ટ્યુનિશિયા ખાતે રજૂ કરેલો હતો, જેમાં અમે ગોલ્ડ મેડલ મેળવેલ છે. શું આ જે પ્રોજેક્ટ છે વિચાર ક્યાંથી આવ્યો? કારણ કે જે દુર્ઘટના બની હતી સમગ્ર કઈ રીતે તૈયાર કરવાનો? કારણ કે મોરબી બ્રિજ દિવાળીના ઓકેઝન ઉપર પડ્યો હતો, કે લાઈક તહેવાર હતો, આવડી મોટી દુર્ઘટના બની, ઘણા લોકોના મૃત્યુ થયા, અવસાન થયા, ઇન્જર્ડ થયા, તો ઘણા લોકોએ પોતાના સ્વજન ગુમાવ્યા. એના ઉપરથી અમારે સ્કૂલમાં સાયન્સ ફેર હતો ને સ્કૂલવાળાએ અમને સપોર્ટ કર્યો કે તમે ખાલી એક આઈડિયા રજૂ કરો. એન્ડ અમે ખાલી સ્કૂલમાં અમારા સરને વાત કરી કે સર અમે આની ઉપર કંઈક બનાવ છે, ને સ્કૂલે અમને એટલો સપોર્ટ કર્યો ને આગળ વધાર્યા. તો અમને મોરબી ઉપર જે દુર્ઘટના બની ને જેમાં આટલા લોકોનું મૃત્યુ થયું, અવસાન થયા, એના ઉપરથી ઓલમોસ્ટ અમે સૌથી પહેલાં તો અમારે સ્કૂલ લેવલે જ પ્રેઝન્ટ કરેલો હતો, જ્યારે અમે નોર્મલ સાવ બનાવેલો હતો, કે જાજુ કાંઈ કર્યું નહોતું. પણ જેમ અમે આગળ ગયા એ લોકોના સર્વે મળ્યા કે આવી રીતના તમે કરી શકો છો. તો ઓલમોસ્ટ અમારે 6 થી 7 મહિના કે એનાથી વધારે. સૌથી વધારે તો એને જ આઈડિયો આપ્યો કે તમે આમાં આવી રીતના કરી શકો. તો અમે અમારા શાળાના જે સર ટીચર્સ છે એને થેન્ક્સ કહેશી કે અમે આ ઓપોર્ચ્યુનિટી સુધી પહોંચ્યા, કે એ લોકોએ અમને આટલો સપોર્ટ કર્યો. ઇન્ટરનેશનલ ફેરનો એક્સપિરિયન્સ કેવો રહ્યો તમારો? અહીંયા ઘણા બધા દેશો હતા, અહીંયાના લોકો હતા, એની સાથે વાત કરી, એની એજ્યુકેશન સિસ્ટમ સમજી, એ લોકો સાથે કન્વર્ઝેશન્સ કરી. તો હા, એ બહુ સારો એક્સપિરિયન્સ હતો કે એ લોકોની લાઈફનો એક્સપ્લોર કર્યો, અહીંયાની આફ્રિકા એક્સપ્લોર કર્યું. સો બહુ સારો એક્સપિરિયન્સ રહ્યો.